હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કાઠિયાવાડી ધાબા જેવું માત્ર 5 મિનિટમાં બની જાય તેવું કુકરમાં વાલોર બટેટાનું શાક બનાવીશું. તો કુકરમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, એક ડુંગળીના ટુકડા એડ કર્યા છે, ટામેટાના ટુકડા એડ કરીશું. બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે ડુંગળી ટામેટાને કૂક થવા દેશું. એક વાટકો બટેટાના ટુકડા એડ કર્યા છે, એને પણ 1 મિનિટ માટે ચડવા દેશું. તો કુલ 2 મિનિટ માટે બટેટા ટામેટા અને ડુંગળીને ચડવા દેવાના છે. પછી મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું લીધું છે, એનાથી શાકનો કલર ખૂબ સરસ આવશે. સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. સિંગ, તલ અને ગાંઠિયાનો મિક્સ ભૂકો કરીને 2 ચમચી જેટલો મેં આ ભૂકો એડ કર્યો છે. બરાબર મિક્સ કરી લઈશું અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે, એનાથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવશે. બરાબર મિક્સ કરી અને 1 વાટકો વાલોર એડ કરીશું. તો મિક્સ કરી અને થોડીવાર માટે વાલોર, બટેટાને, ટામેટાને બધાને આ રીતે તેલમાં થોડીવાર માટે આપણે ચડવા દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી બીજે 1 થી 2 મિનિટ માટે એને ચડવા દેવાનું છે. પછી 1 વાટકા જેટલું પાણી એડ કરીશું. તો ઓછામાં ઓછું 1 વાટકા જેટલું પાણી એડ કરવાનું, કેમ કે આપણે સિંગ, તલ અને ગાંઠિયાનો ભૂકો એડ કર્યો છે એટલે પાણીની જરૂર પડશે. તો 1 વાટકા જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકણ બંધ કરી માત્ર 2 જ વિસલ કરવાની છે, કેમ કે આપણે ખુલ્લું પણ આ શાકને ચડવા દીધું છે. તો 2 વિસલ થઈ ગઈ છે. ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો બરાબર મિક્સ કરી લઈશું. તો ઘટ એવું વાલોર બટેટાનું એકદમ ટેસ્ટ એવું શાક બનીને તૈયાર થયું છે. તો આ શાક ભાખરી, રોટલા કે રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે તેવું એકદમ ટેસ્ટ એવું આ શાક બનીને તૈયાર થયું છે. તમે પણ બનાવો.